વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોબાઈલ સ્નેચિંગ ગુનામાં ગયેલ મોબાઈલ સાથે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સુરત શહેર ગોળાદરા સર્વેલન્સ ટીમ। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ સામીર સેક્ટર 1 સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર શ્રી જોન બે પિનાકિન પરમાર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી વીએમ જાડેજા સાહેબ ડી ડિવિઝન નાઓને સુરત શહેરમાં મિલકત સંબંધી ચોરીના વર્ષ શોધાયેલ ગુનાઓના આરોપીઓને પકડવા સારું સૂચના આપેલ જન્મઈ ગોળાદરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એસ. આચાર્ય સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એસ. મેવાડા નાઓ સાથે સર્વેલન્સ પોલીસ કર્મચારી સાથે ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્કઆઉટમાં હતા। તે દરમિયાન એસઆઈ રજનીકાંત ખુમાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હરવિજયસિંહ અનિરુદ્ધસિંહ નાઓને તેઓના અંગત વિશ્વાસુ બાતમીદાર મારફતે પાક્કી બાતમી હકીકતના આધારે આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર શુભમ સુભાષ ગુપ્તા ઉંમર વર્ષ 22 ધંધો વેપાર રહે 40 કૈલાશનગર સોસાયટી ગોળાદરા સુરત શહેર મૂળ વતન ગામ સુડિયાવા થાના ભદોઈ તાલુકો સંત રવિદાસ નગર જિલ્લો ભદોઈ યુપી અમિત ઉર્ફે બીડી રાકેશ યાદવ ઉંમર વર્ષ 18 વર્ષ 6 મહિના ધંધો સ્વિગીમાં નોકરી રહે 125 જલારામનગર સોસાયટી ગણેશનગર 1 ની બાજુમાં લિંબાયત સુરત શહેર મૂળ વતન ગામ રખટ ભેડી થાના ગગાહાટ જિલ્લો ગોરખપુર ઉત્તર પ્રદેશ રાજેશ ધનેશ્વર વર્મા ઉંમર વર્ષ 20 ધંધો પાર્સલ મજૂરી રહે પહેલી ગલીમાં નીલમનગર સોસાયટી લિંબાયત સુરત શહેર મૂળ વતન ગામ ચિતવાડી થાના બેગાવત જિલ્લો ગીરડી ઝારખંડ કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોર નાઓને સ્નેચિંગમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે। જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે।